ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં રવિ પાકનું વાવેતર થયું છે। આ શિયાળાની ઋતુમાં જિલ્લામાં 1,41,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે। ચાલુ વર્ષે નવેમ્બર માસથી જિલ્લામાં ખેડૂતોએ વાવેતરનો પ્રારંભ કર્યો હતો। વિવિધ રવિ પાકોની વાવણીનું આ કાર્ય ડિસેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે। શિયાળાની ઋતુમાં જિલ્લામાં મુખ્યત્વે ઘઉં અને ડુંગળીનું વાવેતર થાય છે। આ સિવાય ચણા, ડુંગળી, ઘાસચારો, શાકભાજી, અજમો સહિતના પાકનું પણ વાવેતર થયું છે। એમાં મુખ્યત્વે જોઈએ તો ઘઉંનું 33,815 હેક્ટરમાં, ચણાનું 21,066 હેક્ટરમાં, ડુંગળીનું 40,818 હેક્ટરમાં, ઘાસચારાનું 34,992 હેક્ટરમાં, અજમાનું 2741 હેક્ટરમાં અને શાકભાજીનું 4,986 હેક્ટરમાં પાકનું વાવેતર થયેલ છે। આજની તારીખે રવિ પાકોની એકંદર પાક પરિસ્થિતિ સારી છે। હાલમાં ડુંગળીનું વાવેતર ઘણું બધું આપણા જિલ્લામાં જોવા મળે છે અને ખાસ કરીને તળાજા મહુવા વિસ્તારમાં ડુંગળીનો બેલ્ટ છે એ ખૂબ જ મોટો છે। ખાસ કરીને આપણે વલભીપુર ને એ બાજુ એરિયા જોઈએ તો ત્યાં મરચીનું વાવેતર પણ સારું એવું છે અને ઘોઘા પટ્ટો જે હાથપ કોડિયાકનું છે ત્યાં શાકભાજીમાં ટમેટા, મરચાં, રીંગણ અને બીજો આપણો રીંગણનો બેલ્ટ છે ખાસ કરીને ચોક, અયાવેજ, જેસરનો બેલ્ટ ત્યાં રીંગણનું પણ સારું વાવેતર આ વર્ષે થયેલું છે। યુનિવર્સિટીમાં એજ્યુકેશનલ ફેકલ્ટીના પૂર્વ ડીન અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર નિદત બારોટે કુલપતિને લખ્યો છે પત્ર। ડોક્ટર નિદત બારોટે કુલપતિના પત્રમાં લખ્યું, ગંગા જળ અભિયાન ચલાવો। ત્યારે આ પત્રમાં ગંગા જળ શબ્દના ઉપયોગથી શિક્ષણ જગતમાં ચકચાર મચી। પત્રમાં લખ્યું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કામ ન કરતા કર્મચારીઓ અને અધિકારીઓ સામે ગંગા જળ અભિયાન ચલાવવામાં આવે। છેલ્લા 50 વર્ષથી વધુ ઉંમરના અને વિદ્યાર્થીઓના હિતમાં સંશોધન કે કોઈપણ કામગીરી ન કરનાર અધ્યાપકો કે કર્મચારીઓને છૂટા કરવામાં આવે તેવી પત્રમાં માંગ કરાઈ છે। પણ જો આપણા અધિકારીઓ કે કર્મચારીઓ ક્યાંક વિદ્યાર્થીઓનું હિત અથવા સમાજનું હિતને ધ્યાન ઉપર ન લેતા હોય તો આપણે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જરૂર પડે ત્યાં ગંગાજળ છાંટવું જોઈએ અને શુદ્ધિકરણ લાવવું જોઈએ। સમાચાર કઝાકિસ્તાનમાં એક મોટી પ્લેન દુર્ઘટનામાં 66 લોકોના મોત થયાની માહિતી। વિમાનના લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થયું હતું। દુર્ઘટના સમયે વિમાનમાં 72 લોકો સવાર હતા। વિમાનમાં સવાર 66 લોકોના મોત નીપજ્યા છે। 6 ને રેસ્ક્યુ કરાયા છે। પક્ષીની ટક્કરથી દુર્ઘટના ઘટી હોવાની આશંકા। તો પ્લેન ક્રેશ વિમાનના લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થયું હતું જેમાં 72 લોકો સવાર હતા। પક્ષીની વિમાન સાથે ટક્કરથી આ દુર્ઘટના થઈ। પ્લેન ક્રેશમાં 66 લોકોના મોત થયા છે। 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો કઝાકિસ્તાનમાં વિમાનના લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થયું જેમાં 66 લોકો છે તેમના મૃત્યુ થયા છે। 72 લોકો સવાર હતા જેમાંથી 6 નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થયું હતું। પક્ષીની ટક્કરથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।